ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તકેદારીના ભાગરૂપે ભેસ્તાન આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોહિલ સાહેબ દ્વારા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરી ડામવા સારું આવા વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવાની સૂચના અને માર્ગદર્શન આપી હતી. જેથી ઉપરી અધિકારીઓશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન શ્રી એનપી ગોહિલ તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ખાંટના નેતૃત્વમાં ઝોન 6 વિસ્તારના પોલીસ સ્ટેશનોના અધિકારીઓ કર્મચારીઓ તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે અલગ અલગ ટીમ બનાવી કોમ્બિંગ કરવામાં આવ્યું.